રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો હવારમાં વિડિયાની પણ શરૂઆત થઈ ગઈ અને દી ઉગતાના હાથે અમારે એક શુભ કામ પણ થઈ ગયું। તો હું ઘર હાથમાં લઈને ઊભી એટલે તો બધાને અનુમાન આવે જ ગયું હે કે કામ ખુશખબરી હે। તો હારો મારા ભેગા આપણી હે ને ભીહરી આવી ગઈ અને તમારે બધાની કોમેન્ટ આવતી હતી ને કોમેન્ટ પણ હાથી જ પડી કે ધમો આવ્યો અમારો વાહો હે ને ધમાને મૂકવા જ નથી થતો। હાવ તો કે હાવ કાર પૂછો ધમો આવ્યો। હાલે ભાઈ તો ધમાની આપણી ગોરને જરા ખવડાવી દઈએ। ધમો તો હાવ અબ દૂધ તો આવ્યો હાવ હાલે હજી તો આપણી વ્યાય જ રહી। એને ભેગા ભેગો એની માની પણ મોં મીઠું કરાવી દઈએ ને ધમો દૂધ લઈને આવ્યો હાલ હાલે ધીરે હાલ ઊભું ને થાવ કોઈ ઓર એની હાલે અને આજ તો હે ને આખી રાત ની હાવ અમે એની ના જોતા આખી રાત બેહ ને ઉઠ ને કઈ ઓલું દૂધું થાતું તે હુએ હે ગયા ને તાણે વાહે કે વ્યાય જાય તો ઈ બિચારી હરવી થઈ જાય ને આપણી પણ થોડીક નિરાશ થઈ જાય। એ વાણી છે ને જરા કે માઢારો નાખે દે હોલ તોય ને મારાથી તો રાક્ષસ જીવો આવ્યો। કામ હગો હે ને આનામાં ધમો જ રાખવું હગા હે ધમાની માગી હે ની બાંધે ને કરે હાલતો થઈ ગયો જરાક હે ને નવીરા થાય ને તો બહાર કાઢીએ પછી ખીલો કરીએ બારોબાર હાંભી તો હગે હોય ને બાંધતો તો ને તે બાંધી દીધો ધમલાની હગા ધમો વાહો મૂકતો ને હાસી વાત છે એ તો ભગવાનના બંધ ભગવાન ખોલે ને ભગવાનની જે ઘડ્યું હોય એ આવે પણ બધાય કોમેન્ટ કરતા હતા એ હાસી પડતી હતી હાસી પડી બધાયની કોમેન્ટ કે પાડો આવીએ ને આવ્યો પાડો અમારે એવું હતું કે ઓલે ફેરે ધમો હતો ને ઓલો મોટો આપણે દીધો હમણાં એ તે આજુ ફેરે પાડી આવીએ તો આજુ ફેરે પાડો આવ્યો। ભીની હે ને હાવ ગારે નાખી બિસારીની ને પાછું આ ટાઈટ રહીને એટલે થોડુંક ધ્યાન વધારે રાખવું પડે। આકોને પડખે મેં ધવાડો કરી દીધો તે જરાક એને હે ને તપે ને તો ધવાડો દઈએ અને હજે મારે બારોબાર બધું કામ બાકી છે। સવારમાં અહીંથી જાણે વાહે સડે ગઈ હતી હગો દૂધ દેવા ગો અને મારે આનું રખોલું હતું તે પછી હું બેહે નહોતી હકતી ને હાલે નહોતી હકતી બહાર કાઢે અને ફેરવી આમાં ફરિયામાં આડાવરી કરી પછી મારા બાપુ આવ્યા હતા તે બેહે તો મારા એકલીથી તે કંઈ થાય નહીં તે પછી મારા બાપુ આવ્યા તે તથા લખમણે પર દૂધ દઈને આવતો રહ્યો પછી હે ને તથા વ્યાઈ ગઈ એટલે એવું થયું તો હજી ફરિયાને બધી વારસો ને બાકી છે તે સારું હાલો તો હું પેલા ફરિયાને એ બધું કરલા ઊનું પાણી મૂકા ઘૂઘરી મૂકા અને પછી એની કંઈક તેલ ને ગર ને ખવડાવીએ તે થોડું ગરમ પેટમાં જાય તો એની પણ સારું બિસારીની હે ને ભી હાટું ઘૂઘરી પણ બાફે લીધી અને ઘૂઘરી હે ને હરી પેટની બાફે ને એમાં ગર અને તેલ નાખે અને આગળ જર પડે જાય ને તો પછી ખવડાવીએ અને વાં ડબ્બો ભરે અને પાણી પણ ઊનું કરી રાખ્યું તે જર પડવાની વાટ જોઈએ અમે જર પડે ને પછી દોઈએ નવરાવે અને જર પડે પછી જે એનું આગળનું કંઈ કામકાજ હોય એ થાય તે અમે બેલવાઈને બેઠા તે આગળ બસ નાહી હું નાહી આવી નાહીને ધૂપ દીવા કર્યા ને ધૂપ દીવા કરે ને ઘૂઘરીને પાણી ને એ બધું કરી લીધું અહીંયા ભીહ નવરાવવાની હે ને વાગે તો એક ગો આજ મારે રોટલા ઘડવાનું મોડું થઈ ગયું કે
ને ઢોરને વાહે સડે જાય એટલે પછી એમાં ડોરાણા જ રાખીએ તે તાપ દૂધવે ને તે તાપ કરલા અને રોટલા ઘડલા ને એક તો થેગું બસ ખાઈ લઈએ. અત્યારે સવારે હીરાવવાનો વારો ન આવ્યો, મોડું થાતું ગુતી ને ઘૂઘરી ઠરવા હાટું મૂકી હતી. મેં કહ્યું ઠરે જાય ને ત્યાં એણે પણ બહાર કાઢે પછી નવરાવવી પડી ને થોડોક તડકો દઈએ ને તો મોકરાઈ જાય એવા હાટું હે ને. ઓલીને ઊનું પાણી કરે અને નવરાવી ઠાવકી નવરાવે અને પછી ઘૂઘરીને રૂપારી થઈ ગઈ હતી ને તે દીધું બધું અને પાછું ઊનું પાણી મૂકી દીધું કે આગળ દોવે અને પછી પાછી હે ને એને પીવરાવવું હોય ને તો પીવરાવવા હાટું. એટલે હું હે ને 10 લીટરિયું કેન લેવા આવી કે એક વધારાને પડ્યું ને તે એમ કે લઈ જા, પણ આમાં તેમાં લાઇટ કરવી જોઈએ. કંઈ લાઇટ વહી ગઈ ને તે પૂછીએ નહીં તો લાઇટ કરે ને 10 લીટરિયું કેન ગોતેલા તો નવે 10 લીટરિયું કેન હે. અને આ કેન આપણી ઓલું આવે ને મતલબ ગોલ્ડ એમાં આવે અમારે કેનનું ને મલકનું આવે એમાં. ત્યાં 10 લીટરિયું કેન પાછું એમાં આવ્યું તે આ કેન એ હે તે આપણી નવી ભીંહીથી જ શરૂઆત કરીએ. વ્યાણી હેણીએથી મતલબ કે ઉતી તો એ ઘરની ભીંહ જૂની હે પણ આણી 10 લીટરિયું કેન એમાં ભરી દઈએ. પછી હે ને કોઈ અમારે તો કંઈ એટલું ખાય નહીં ખીરું કોઈ, અને અમે બેમાંથી કંઈ ખાતા નથી એટલે દે દઈએ ગામમાં ખાતા હોય ને એને દે દઈએ. પછી તો એને હે ને ખોલે દા જરાક હાલે ને દોવાનું. હા ઓલે દૂધ પીવરાયું ધમાની દૂધ પીએ લીધું હેણી અને ઊભો થેગો હે એ વાગણી હે ને મા દીકરાને બે ને ઠાવકાંથી અસલ ઓલા ધમાનતા ને જ નવરાવ્યો. આણી નવરાવ નાખી તે એવી જરાક મોકરાઈ પણ જાય ને દોવાઈ જાય ને તો જરાક એને પીડાઈ પણ હરવી થઈ જાય એવા હાટું થઈને ને હગું દોવા બેહેગો તે દોવા લઈએ ને તો પછી જરાક બારોબાર કાઢીએ તડકો દઈએ અને બે કરીએ. પછી હે ને દોવાનું કેટલા 3:30 થયા છે કંઈ હગા? હા તે તારે જ પછી દોવાનું રાખ્યું કે મોડેલી દોઈએ ને તો પાછી હાંજી દોવી નહીં અને એને થોડોક આરામ પણ થાય કે 2-3 દી થયા ને હરખી બેહે નહોતી હકતી ને કંઈ હરખી ઊભે નહોતી હકતી તે એને પીડામાં હાવ લેલું રૂતી હતી. પછી અટાણે તો હે ને આગળ બારોબાર કાઢે ઠાવકો ડૂસો નાખે અને બાંધી દે વીતી નિરાયતી આરામ કરે હગે એવા હાટું. ને આકોરા ભાઈ નવા કેનનું પણ મુહૂર્ત કરી દીધું ને આય પણ અમે અટાણે હસલ કરવા પૂગ્યા ને તે આય પણ બધી ઊભી થઈ ગયું ને બધા કહેતા હતા ધમો 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 મણી ધમાથી હે ને લાગણી છૂટતી નહોતી તે પાછો ધમો ભગવાન પાછો કે તું ધમો ધમો કરે નથી કે હાલ પાછો ધમો આવવા દા કે એને હગા એને દોવા લીધી ને દૂધ ખાલી કરી નાખે પછી કાઢેલી એ બારોબાર તો ઢોરાણું ને એનું કાઢે નાખ્યું આજ તો એ નિરાયત પીની નિરાયત ને આપણી નિરાયત એને હા મીઠે ગો હે ને. હા ખાય તે ખરી થોડું થોડું. મારે હે ને યાક મીકું નાખે દે ને તો પછી કાંઈ નહીં અને દૂધ દોવે અને આગળ બધું ઠેકાણે કરે ને ડોલું બોલું ઓલું કરે અને હું વાલોર ગોતવા આવી તો મેં કીધું વાલોર ને રીંગણા ને મેથી મિક્સ કરા ત્યાં એવો વિચાર છે તે દવા બેહાની મોરથી યાક નાખી દે ને તો પછી હાંજી મોડાવેલું થાય ને તો એ રોટલા જ ઘડવાના રહીએ તે. પણ મને હે ને આખું મારી અંધરિયા જીવ્યું છે એટલે હે ને બરાબરનું હરખું મને કંઈ જોડે જ નહીં. મારી બીનની હે ને ગમે એ વેલાઓમાં હોય ને તો એવું અસલનું ફફોરાને ગોતે લઈએ ને મને હે ને વેલાઓમાં ગમે એવું ફફોરાને તો એ કંઈ બહુ હરખું જડે નહીં ને જડે ને તો એ ઓલા ભાવ જેવું જડે ને મારી બેન હે એ બધું ફફોરાને અસલનું અહીં ગોતે લઈએ. મને થાય કે એમાં કાં વેલા વીખવા એ થાય તી હું હે ને એટલે ફાફાનો મારે હગાને કારીઓ મારી હે ફાફા મારે અસલનું ગોતે લઈએ. થોડાક જડે એટલી જડે ગઈ વાલોર તે હે વાલોર તો એટલી આવેલી ને મેથી તોડેલા તે યાક થઈ જાય. બકાલાની જમાવટ આવે ગઈ અટાણ ઠંડી ઠંડી રહી છે ને તે એવું હાવ અહીં બહુ જ અસલનું. ને આજ મારા કાકો આવ્યો હતો ને તે કાકો કહે કે મેથી કે અમી કે હું કે આપણે વાવે ને ખાલી ખેતરમાં વાવી હોય ને તો એટલી નરવાઈ ન હોય કે અમે ખાવા હાટું મેથી કરીને એમાં કે એવી અસલની નરવાઈ હે કે અમે તારા જ વાત કરતા હતા તે હું જો આમાં કેવી મસ્તીની નરવાઈ હે ને દી હાંભો આવે ને તે બહુ હરખું કંઈ દેખાશે નહીં તમને તો પછી ચોખ્ખું દેખાતું હોય મને આખુંમાં દી આડો આવે
ને મુરાઈ પર ઉપારા બેહવા માંડ્યા ને કાલે એક મણી ફોન આવ્યો હતો યુકેથી તે એની હે ને આપણું બકાલું ને આપણું કલ્ચર ને જોવે ને એની બહુ મજા આવે ને બહુ ઓલું કરે તે ફોન કરે ને મને વાત કરતા હતા તે મણી મજા આવી ને બહુ જ ગમ્યું કે તમે એટલેથી વિડીયા જોવે નહીં પણ પાછા મણી ફોન કરો એટલે સારું લાગ્યું બધાય વાવડ કાઢ્યા ને બહુ મજા આવી ને એટલી તે ઘણી થોડું થોડું કરીને તો એ ઘણું થઈ જાય પાછું બકાલું તે થોડુંક થોડુંક જ નાખવું કાં 2 જણાનું જ કરવાનું હોય અટાણે તો જરા જરા ને પાછું ખીચડી કરાય એટલે હેક તો હા થોડુંક એક જ જોઈએ ને મારી ભીને ગીત મારા ચાલુ કરી દીધા આજ તારે મોકરું નથી થવાનું અને આણી હે ને આજ મોકરું થવાની એવડી હળી હે રિયાની કે મોકરો કરે ને તો તમારી ઇન્ક્વાયરીમાં જવાય નહીં બેઠો રે આજ બેહવાનું જ છે પછી મોકરો કરી ભાઈ હાંજી કર્યું હાંજી